નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓને તમે લોકોને ખ્યાલ હશે વિદ્યાર્થીઓ જે કાલે તમારું રિઝલ્ટ આવવાની સંભાવના આપણે બતાવી હતી. તો તમારી જે ગુજરાત બોર્ડની વેબસાઇટ છે એ પર શું અપડેટ છે તમારું રિઝલ્ટનું, ક્યારે તમારું રિઝલ્ટ આવશે, આવી ગયું છે કે નથી, બધું જ તમારી સામે આપણે આજે લાઈવ ચેક કરીશું ગૂગલ પર જઈને. તો વિડીયોમાં સુધી બનાવી રહેજો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો. જેવી રીતે વિદ્યાર્થીઓ અહીંયા આપણા ગૂગલ પર આવી ગયા છે, જીએસસીબી આપણે સર્ચ કરી લીધું છે અને આપણી જે જીએસસીબીની ઓફિશિયલ વેબસાઇટ છે એ પર આપણે નીકળી ગયા છે વિદ્યાર્થીઓ. હવે વિદ્યાર્થીઓ તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ અપડેટ આ છે કે જ્યારે તમારું રિઝલ્ટ આવશે તો પહેલા તમે લોકોને અહીંયા જ દેખાઈ જશે વિદ્યાર્થીઓ, ઉપર જ જે તમારું પોર્ટલ આવી જશે. તમે લોકો જ્યારે જીએસસીબી પર ટેપ કરશો એવી રીતે તમારું પોર્ટલ ઓપન થઈ જશે વિદ્યાર્થીઓ. ઇટ મીન્સ કે હમણાં સુધી તમારું રિઝલ્ટ આવ્યું નથી, પણ આગળના જે 25 તારીખને આગળ પાછળ આપણી વાત થઈ હતી કે આગળ પાછળ તમારું રિઝલ્ટ આવવાની સંભાવના છે વિદ્યાર્થીઓ. અને બીજા વિદ્યાર્થીઓ તમે લોકોને બીજી વાર કન્ફર્મ કરવું હોય કે તમારું રિઝલ્ટ આવ્યું કે નથી, તો તમે લોકો આ પોર્ટલ પર ચેક કરી શકો છો નીચે, કે જેવી રીતે ટીચર રજિસ્ટ્રેશન, ગુજકેટ 2025, હોલ ટિકિટ, એસએસસી ઇન્ટરનલ પ્રેક્ટિકલ એન્ડ માર્ક્સ એન્ટ્રી 2025, HSC સાયન્સ ફેબ 2025, HSC Journal Feb 2025, Gujarat exam registration, HSC Journal exam registration Feb, HSC Science exam registration Feb, SSC exam registration, new school application, new class registrations. જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકોની અહીંયા કેટેગરી બધી આવી છે વિદ્યાર્થીઓ, અહીંયા જ તમારું રિઝલ્ટનું બી એક કેટેગરી આવી જશે કે ધોરણ 10માનું અથવા HSC SSC રિઝલ્ટ. તો તમે લોકોને અહીંયા એક આ કેટેગરી બી દેખાવામાં આવી જશે વિદ્યાર્થીઓ. તો હમણાં સુધી જે તમારું રિઝલ્ટનું શું અપડેટ છે આપણે જીએસબીના પોર્ટલ પર જે પરિપત્ર જાહેર થાય છે ત્યાં જઈને આપણે ચેક કરી લઈશું કે જે તમારું પરિપત્ર આવ્યું કે નથી તમારું રિઝલ્ટનું. તો વિદ્યાર્થીઓ અહીંયા જેવી રીતે આપણે પરિપત્ર બધા વાંચી શકીએ છીએ, હમણાં સુધી તમારું બોર્ડ પરીક્ષા 2025નું રિઝલ્ટનું કંઈ પરિપત્ર રિલેટેડ આવ્યું નથી. અહીંયા તો આપણે ચેક કરી લીધું છે વિદ્યાર્થીઓ, પણ આપણી જે એક્સપેક્ટેડ ડેટ હતી કે તમે લોકોને કીધું હતું કે જે 25 તારીખના આગળ પાછળ થઈ શકે છે તમારું રિઝલ્ટ. તો વિદ્યાર્થીઓ ધોરણ 12માના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે એ લોકો માટે છે 25 થી લઈને 30ના તારીખની વચ્ચે જે તમારું રિઝલ્ટ આવી જશે વિદ્યાર્થીઓ. હવે જે આપણા જનરલ સ્ટ્રીમ વાળા છે એ લોકો માટે 1 થી 7 લઈને એ લોકો ડેટમાં આવી જશે આપણા મહિની અંદર. હવે ધોરણ 10માનું વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ક્યારે આવશે કે 7 થી લઈને 12 તારીખની વચ્ચે એ લોકોનું રિઝલ્ટ આવી જશે. તો વિદ્યાર્થીઓ અહીંયા જે તમે લોકોની એક એક્સપેક્ટેડ ડેટ બતાવવામાં આવી હતી, આપણે કાલ સુધીનું વેઇટ કરશું કે જે તમારું પરિપત્ર જાહેર થશે કે નહીં થશે. સંપૂર્ણ જાણકારી તમે લોકોને મળી ગઈ હશે. તો પ્લીઝ આ રિઝલ્ટ માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો. પહેલાં આપણા ચેનલ પર બધું જ આવી જશે. તો તમે લોકોને રિઝલ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવું છે, કેવી રીતે જોવું છે, સંપૂર્ણ જાણકારી તમે લોકોને આ વિડીયોમાં મળી ગઈ હશે. અથવા તમે લોકોને કંઈ બીજો ડાઉટ અથવા કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરી શકો છો અથવા મને ડીએમ બી કરી શકો છો પર્સનલી. આપણું ઇન્સ્ટાગ્રામનું લિંક નીચે છે વિદ્યાર્થીઓ, જઈને એકવાર ફોલો બી કરી લેજો અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. બીજા વિદ્યાર્થીઓને બી કામ લાગે તમારી આવી જ ઇન્ફોર્મેશન વિદ્યાર્થીઓ. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.